નાની જે સ્વરોજગારલક્ષી નર્સરી જે છે ધરું તૈયાર કરવા માટે એની પણ યોજના છે. એમાં ખેડૂતોને આપણે યુનિટ કોસ્ટ જે 3 લાખની છે એમાં 65% સુધીની સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, જેમાં સાથે ધરું રોપા તૈયાર કરવા માટેની કીટ પણ સામેલ હોય છે. આ ઉપરાંત જ્યારે ખેડૂત ખેતરમાં એનું ફેર રોપણી કરે ધરુની પાક અમુક દિવસોનો થઈ જાય, ધરું થઈ જાય પછી, ત્યારે જે મલ્ચિંગ કરવામાં આવે છે, પ્લાસ્ટિક મલ્ચિંગ, એમાં પણ સરકારશ્રી દ્વારા 65% જેટલી સબસિડી આપવામાં આવે છે, જેમાં હેક્ટરે 40,000ની જે યુનિટ કોસ્ટ છે ખર્ચ થાય એની સામે 50% કેન્દ્ર સરકાર તરફથી અને 15% રાજ્ય સરકાર તરફથી પૂરક સહાય રૂપે આપવામાં આવે છે. ગુજરાત સરકાર છે ને અમે ડ્રીપ ઇરિગેશન માટે પહેલા તો સહાય આપે છે. અમને ડ્રીપ ઇરિગેશન કરીએ છીએ, સિસ્ટમ બહુ સારી છે સરકારની. અને ત્યાર પછી અમે એમાં મલ્ચિંગ કાગળનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ સરકારની સહાય અમને મળે છે, જે અમે કાગળ પાથરીને કરીએ છીએ, જેનાથી છે ને નિંદામણ ઓછું થાય છે.